પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલની કાર્યકર્તાઓને ગંભીર ટકોર। કાર્યકર્તાઓએ શિસ્તનો અમલ કરવો જ પડશે તેમ નીતિન પટેલે કહ્યું। ગોરખધંધા કરવા ગાડીમાં ખાલી ખેસ લગાવી કાર્યકર્તા ન બનાય। હવે બધાને ખબર પડી ગઈ છે। શરૂઆતમાં લોકો આવા કાર્યકર્તાઓથી છેતરાતા હતા। સાચું શું છે એ સહકારી ભાવના બતાવવી જોઈએ તેમ પણ નીતિન પટેલે કહ્યું। तो ज આપણે ભાજપના સાચા કાર્યકર કહેવાઈએ, નહીતર ધંધા ગોરખ ધંધા કરવાના અને આગળ ગાડીમાં ભારત ભાજપનો દુપટ્ટો લગાવવાનો। હવે બધાને બધી ખબર છે એટલે કોઈ હવે બહુ છેતરાતો નથી। શરૂઆતમાં લોકો છેતરાતા હતા એટલે પોતાનામાં સાચું શું છે એ સહકારી ભાવના બતાવવી જોઈએ। કડી માર્કેટયાર્ડ હોય, કડી તાલુકા સંઘ હોય, કોઈ દિવસ તો જે પ્રમાણે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ જેમણે આ ટકોર કરી છે કાર્યકર્તાઓને, તેમણે કહ્યું છે કે હવે માત્ર ને માત્ર ભાજપનો ખેસ પહેરવાથી કાર્યકર્તા નહીં બની જવાય। કાર્યકર્તાઓએ શિસ્તનો અમલ કરવો જ પડશે તેમ નીતિન પટેલનું કહેવું છે। ગોરખધંધા કરવા ગાડીમાં ખાલી ખેસ લગાવી કાર્યકર્તા ન બની શકાય। હવે બધાને બધી ખબર પડી ગઈ છે એમ પણ નીતિન પટેલે કહ્યું। પહેલાનો જમાનો અલગ હતો કે પહેલા લોકો આ પ્રમાણેના કાર્યકર્તાઓથી ડરતા હતા કે છેતરાતા હતા। હવે લોકો છેતરાતા નથી। સાચું શું છે સહકારી ભાવના બતાવવી જોઈએ। આપણી સાથે સંવાદદાતા, આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી ફોનલાઈન પર જોડાયા છે। મનીષભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। જે પ્રમાણે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને આપે સાંભળ્યા હશે, એમણે કહ્યું કે હવે માત્ર ને માત્ર ભાજપનો ખેસ પહેરી લીધો તો તમે પ્રવક્તા નહીં બની જાઓ કે પછી તમે કાર્યકર્તા નહીં બની જાઓ। તમારે લોકોને હવે છેતરવાનું બંધ કરવું પડશે, ગોરખધંધા બંધ કરવા પડશે। પહેલાનો સમય અલગ હતો, અત્યારનો સમય અલગ છે। આ ટકોર કરી છે નીતિન પટેલે, આપ શું કહેશો? એટલે નિશ્ચિતપણે ઘણી મહત્વની વાત કરી છે અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપાના વરિષ્ઠ નેતાએ જે કહેવું પડ્યું એ હકીકત દર્શાવી। ગુજરાતમાં ભાજપાનો ખેસ પહેરવાનો અમે વારંવાર કહીએ છીએ, ભાજપાનો ખેસ પહેરો ને લૂંટના લાયસન્સ લઈ જાઓ। એ જે છે કમલમના કાર્ડના કારણે ચાલતા ગુજરાતમાં કૌભાંડો અને એ કૌભાંડના કારણે ગુજરાતીઓ જે લૂંટાઈ રહ્યા અને ગુજરાત લૂંટાણો સામાન્ય નાગરિક ભોગ બને। એ જમીનના હોય, બે નંબરના કામકાજ હોય કે ખાણ ખનીજનું લૂંટના લાયસન્સ હોય કે પછી બીજા કારોબાર કરવાના હોય, તમામમાં ભાજપનો ખેસ એટલે તમને બધા લાયસન્સો મળી જાય। એ જે માનસિકતા તેને ગુજરાત લૂંટાતું હતું એ ના છૂટકે આજે હકીકત લક્ષી રીતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ કીધું છે। સહકારમાં પણ કેવી લૂંટ ચાલે છે એ પણ સત્ય હકીકત એમને ઉજાગર કરી છે। એટલે આમ સમગ્ર દ્રષ્ટિએ ભાજપામાં ચાલતી જે લૂંટની લાંબી યાદી છે એ લૂંટના લાયસન્સ વાળી આખી થિયરીને નીતિનભાઈએ પ્રજા સમક્ષ મૂકી છે। કોંગ્રેસ પક્ષ વારંવાર કહ્યું છે કે ગુજરાતમાં ગામથી લઈને ગાંધીનગર શહેરથી લઈને સચિવાલય સુધી જે ભાજપાનો ખેસ નાખીને લૂંટના લાયસન્સો ચાલે છે, સેવા સદનો મેવા સદનો ત્યાં છે અને એના કારણે આજે ગુજરાતની સ્થિતિ ઘણી નાજુક છે। લોકો લૂંટાઈ રહ્યા છે, સામાન્ય માણસ પરેશાન છે, પોલીસ તંત્રમાં વહીવટદારોનું રાજ છે, અસામાજિક તત્વો બેકાબુ બન્યા છે અને કાંઈ તપાસની વાત આવે તો ગળામાં ખેસ નાખીને હોય છે। આ બધી ગંભીર બાબતો આજે ઉજાગર થઈ। ત્યારે મારી આપના માધ્યમથી સરકારને વિનંતી છે કે ભાજપામાં થોડી પણ શરમ હોય તો તે પોતે પાર્ટી વિથ ડિફરન્સના જે ગાણા ગાતી રહી હકીકતમાં આ લૂંટના કારોબાર ઉપર રોક લગાવે તો ગુજરાત અને ગુજરાતીઓને ન્યાય મળશે। જી મનીષભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે।